ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા હાંસોદ તાલુકાના વિવિધ ગામના આગેવાનો અને સરપંચો સાથે બેઠક યોજાઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી ચોરીના અંજામ આપે છે, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે. ત્યારે હાંસોદ પોલીસ દ્વારા હાંસોદ તાલુકાના સરપંચો અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિ રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને મારવામાં આવતો હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલા યુવાનને ચોર સમજીને લોકોએ માર્યો હતો. ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ડિજિટલ યુગ ન્યૂઝ, હાંસોદ. આજરોજ હાંસોદ પોલીસ સ્ટેશન મુકામે હાંસોદ તાલુકાના ગામોના સરપંચ અને બીજા આગેવાનોને ઉપસ્થિત કરીને ભેગા કરીને સાહેબશ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે આપણે ત્યાં હાંસોદમાં બધી જ પોલીસ વ્યવસ્થા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત છે. અફવાઓનું વાતાવરણ જરાક થોડું વધારે પડતું ગરમ છે, તો દરેક ગામના પ્રતિનિધિઓ, લોકો, યુવાનોને વિનંતી છે કે કોઈપણ જાતની અફવાઓનો ધ્યાનમાં નહીં લેવી, આવતા જતા રાહમાર્ગીઓને હેરાન ના કરવા. જો તમને કંઈ પણ એવું વધારે લાગે છે કે થોડું શંકાસ્પદ છે તો મહેરબાની કરીને કાયદાને હાથમાં નહીં લઈ ને સીધો 100 નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો અને પોલીસને બોલાવીને તમે એમને સુપરત કરો, એમને માહિતગાર કરો અને એમની મદદ લઈને એ જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો. પણ કોઈ પણ વ્યક્તિઓને, આવતા જતા રાહમાર્ગીઓને હેરાન નહીં કરો તેવી અપીલ કરી છે સાહેબે. અને આપણે હાંસોદ તાલુકાના બધા જ ગામના લોકો એ અપીલને આપણે એક વધાવી લઈએ અને તેને અનુસરીએ તેવી અપીલ આપણે પણ એમના તરફથી અમે બધાએ એમને એ બાંહેધરી આપી છે કે કોઈપણ જાતનું વાતાવરણ બગડે તેવી કોઈપણ વ્યવસ્થા સુધરે બગડે એવી કોઈપણ અમે કાર્યવાહી થવા દઈશું નહીં. આભાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.